દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ ઝઘડામાં ફાયરિંગ થતા બે લોકો ઘાયલ થયા હતા. જૂથ અદાવતને લઈને બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. સામા પક્ષે અંધાધૂંધ ફાયરિંગ શરૂ થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ડીવાયએસપી સહિત એલસીબી એસઓજીએ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બંને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેકેસી ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ. દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે. વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે. અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, જ્યાં જેને નિર્દિષ્ટના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. કેટલા લોકો ઘાયલ છે સાહેબ? પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે. તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે. શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે. કેટલા ઘાયલ થયા? એ તમામ બાબતો તપાસનો વિષય છે, ત્યાં તપાસ ચાલી રહી છે.